ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર पुलिस कंट्रोल रूम માંથી एक कंट्रोल रूम में एक फोन आया कि एक अपना सड़िया हेमाद गांव में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश કરી રહી છે। એના આધારે તાત્કાલિક जो है સાંજે जो 5 बजे 3 વાગે 66 નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલ માંથી કોલ ગયા અને તાત્કાલિક जो 66 નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતર में હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ जो इंचार्ज હતા जो पीसीआर ના અજમલભાઈ વરદાજી એએસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે 108 નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી। તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને पीसीआर में લઈ અને पीसीआर में તાત્કાલિક લઈને ત્યાં આગળ રસ્તે में तब तक 108 આવી ગઈ। 108 में લઈને इसमें मेयर હોસ્પિટલ में લઈ આए અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે। તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરીને લીધે જો અને એક દીકરીના જો જીવ બચ્યા એના માટે તમામ અમારા જો સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલને અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે જો અને સારી કામગીરીના હરદમ નોંધ લેવામાં આવે છે। એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીનો જીવ બચ્યા આ આપણે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો મહત્વની બાબત છે। આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જો અને એના માટે અમારી સી ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।